હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય કોમ્પ્યુટર પાઠ નંબર 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી. જો સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. અહીં તમને તમામ વિષયના સત્ય સોલ્યુશન સાથે મળી રહેશે. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 10 હેતુલક્ષી પ્રશ્નો, જેની અંદર પહેલો વિકલ્પ આપેલો છે સિલેક્ટ ક્વેરીના પરિણામને સામાન્ય રીતે કયા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ઓપ્શન એ ટેબલ. ત્યારબાદ 2 ડેટાબેઝમાંથી નિશ્ચિત માહિતી મેળવવા માટે બેઝની કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન બી ક્વેરી. ત્યારબાદ 3 નીચેમાંથી કયું એગ્રીગેટ વિધાન નથી. તો ઓપ્શન એ સ્ક્વેર રૂટ. આગળ છે 4 ક્વેરીના પરિણામને જૂથ સ્વરૂપે દર્શાવવા શું ઉપયોગી છે. તો ગ્રુપ બાય. ત્યારબાદ આગળ વધીએ. વિકલ્પ નંબર 5 નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તો ઓપ્શન એ ક્વેરીનો એક જ ઓબ્જેક્ટ તરીકે સંગ્રહ કરી પુનઃ ઉપયોગ શક્ય છે. 6 ઉપનામ અલિયાસ એટલે શું. તો કે ક્વેરીમાં પસંદ કરેલ ફિલ્ડને અર્થપૂર્ણ નામ આપવું. વિકલ્પ નંબર 7 ક્વેરીના માપદંડમાં લખાણને શેમાં આવરીને લખવામાં આવે છે. ઓપ્શન બી સિંગલ ક્વોટ. મિત્રો, જો તમને અમારા વિડીયો સારા લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. વિકલ્પ નંબર 8 વાઇલ્ડ કાર્ડ સાથે નીચેમાંથી કયા ઓપરેટરનો ઉપયોગ કરી શકાય. તો ઓપ્શન બી લાઇક. ત્યારબાદ આગળ 9 બેઝમાં નીચેમાંથી કઈ નિશાનીનો વાઇલ્ડ કાર્ડ અક્ષર તરીકે ઉપયોગ કરી શકાય. ઓપ્શન ડી. ત્યારબાદ 10 માહિતી મેળવવા માટેની કિંમતની માંગણી કરતું ડાયલોગ બોક્સ કઈ ક્વેરી રજૂ કરે છે. તો ઓપ્શન સી પેરામીટર ક્વેરી. ત્યારબાદ 11 પેરામીટર ક્વેરીમાં પેરામીટર આગળ કઈ નિશાની ઉમેરવામાં આવે છે. ઓપ્શન બી વિસર્ગ. ત્યારબાદ વિકલ્પ નંબર 12 એસક્યુએલ એટલે શું. તો સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ઓપ્શન સી બી સાચું બનશે. આ હતા સંપૂર્ણ એમસીક્યુઝ. હવે આગળના પાઠના એમસીક્યુ અને સત્ય સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.